એમાં કોઈ પણ આવશે તો આમાં મિલમેક નહીં થાય. આહિરનો આશરો છે, આહિરનો આશરો જ રહે. જામનગરના નંદુમા સાથે ભલે તંત્રએ કેવો પણ વ્યવહાર કર્યો હોય, પરંતુ સમાજે હવે બતાવી દીધું છે કે સમાજ એક હોય અને સમાજમાં તાકાત હોય તો પછી કેવી રીતે કોઈનો આશરો કોઈ પણ નથી છીનવી શકતું. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. ડિમોલેશનની કાર્યવાહીને લઈને તો બધાને ખબર છે, પરંતુ ત્યાંથી એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં આહિર સમાજના એક વૃદ્ધ જે નંદુમા છે, એમની તંત્રના જે અધિકારીઓ છે એમને એમના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું ને ત્યારબાદ ટીંગાટોળી કરીને લઈ જઈ રહ્યા હતા. આ આખી ઘટના સામે આવીને ત્યારબાદ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો, પરંતુ એના પડઘા એવા પડ્યા કે સમાજના લોકો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. સમાજના લોકો આ જે નંદુમા છે એમના વહારે આવ્યા અને ત્યારબાદ ત્યાંથી એ વિસ્તારમાં એક મિટિંગ મળી અને મિટિંગ પછી સમાજના લોકોએ એ જે નંદુમાનું જ્યાં ઘર હતું, જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું, ત્યાં ફરી એકવાર બેલા ખડકી દીધા છે અને કહી દીધું છે કે આહિરનો આશરો એ આહિરનો જ રહેશે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરીએ. એમાં કોઈ પણ આવશે તો આમાં મિલમેક નહીં થાય. આહિરનો આશરો છે, આહિરનો આશરો જ રહે. જે પીડિત પરિવાર છે નાણભાઈ અને એને અત્યારે છે એ પ્રતિક રીતે બેલા મૂકી અને કામ ચાલુ કર્યું છે. આ સંપૂર્ણ કાનૂની લડાઈ છે. કાનૂની લડાઈની અંદર કાલે સ્વેચ્છાએ અહીંયા રોડમાં નથી મળે એવી રીતે વ્યવસ્થિત એની રહેવાની આશ્રયની જગ્યા છે એ બનાવી લેશે. એમાં સમાજે ભેગો છે અને બધી વ્યવસ્થામાં બધા લોકો ભેગા છે. કાલ તમે વ્યવસ્થિત તમારું કામ ચાલુ કરી દેજો અને આપણે બધાએ પણ અહીંયા છે એ માનસિક રીતે ભેગા ટેકો દેવાનો છે. સમય ભૂતકાળમાં એવો હતો કે આપણે બધા એકબીજાને હારા થઈ જતા, આજે એ સમય નથી. બોલાવી લેજો અને કામ ચાલુ કરી દેજો. અમારો આજથી ફાળો ચાલુ 2100 રૂપિયા મારા લખી દો. નહીં અમારો પીડિત પરિવાર છે નાણભાઈ અને એને અત્યારે છે એ પ્રતિક રીતે બેલા મૂકી અને કામ ચાલુ કર્યું છે. આ સંપૂર્ણ કાનૂની લડાઈ છે. કાનૂની લડાઈની અંદર કાલે સ્વેચ્છાએ અહીંયા રોડમાં નથી મળે એવી રીતે વ્યવસ્થિત એની રહેવાની આશ્રયની જગ્યા છે એ બનાવી લેશે. એમાં સમાજે ભેગો છે અને બધી વ્યવસ્થામાં બધા લોકો ભેગા છે. કાલ તમે વ્યવસ્થિત તમારું કામ ચાલુ કરી દેજો અને આપણે બધાએ પણ અહીંયા છે એ માનસિક રીતે ભેગા ટેકો દેવાનો છે. સમય ભૂતકાળમાં એવો હતો કે આપણે બધા એકબીજાને હારા થઈ જતા, આજે એ સમય નથી. બોલાવી લેજો અને
કામ ચાલુ કરી દેજો. જે અમારો આજથી ફાળો ચાલુ 2100 રૂપિયા મારે લખી લ્યો નહીં અમારો આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો આ નંદુમાં એ 40 વર્ષથી ત્યાં રહેતા હતા અને ત્યારબાદ અચાનક એક દિવસ તંત્ર અને દાદાનું બુલડોઝર ત્યાં પહોંચ્યું, ડિમોલેશન કરવામાં આવ્યું. નંદુમાને ટીંગાટોળી કરીને તંત્રના લોકો લઈ જઈ રહ્યા હતા અને આ જ તમામ બાબતને લઈને આહિર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. ત્યારબાદ ગઈકાલે આહિર સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો ભેગા થયા અને સમાજના આગેવાનોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ જોવા મળ્યા. એ પછી આમ આદમી પાર્ટીના હેમંત ખવા હોય કે પછી કોંગ્રેસના વિક્રમ માડમ હોય, તમામ નેતાઓ ભેગા મળ્યા અને ભેગા મળીને એ જગ્યા કે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને નંદુમાનો આશરો જ્યાંથી છીનવાયો હતો એ જ જગ્યા પર જઈ જ્યાં મકાન હતું ત્યાં બેલા પણ મૂક્યા છે અને એની સાથે સાથે આ નંદુમાને ખાતરી પણ આપી છે કે તમારું મકાન પણ આગામી સમયમાં આહિર સમાજના લોકો ભેગા મળી અને બનાવી આપશે. આજે આખી બાબત સામે આવી અને ખાસ કરી અને આજે આહિર સમાજની એકતાની સામે તંત્રની પણ ના ચાલી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.